અમારે તો વિટામિન ડી ના સપ્લિમેન્ટની કોઈ જરૂર નથી. સવાર સાંજ 10-15 મિનિટ તડકામાં બેસી જઈએ ને એટલે આવી ગયું. જો તમે પણ આવું માનતા હોય ને તો આ રીલને સ્કીપ ના કરતા અને એકવાર એન્ડ સુધી જોજો. હવે એ વાત તો સાચી છે કે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે, પરંતુ દરેક સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી નથી મળતું. વિટામિન ડી ના બનવા માટે યુવીબી નામના કિરણો જવાબદાર છે, અને વહેલી સવારે અને સાંજે જે સોફ્ટ નરમ તડકો હોય ને એમાં આ યુવીબી રેઝ ખૂબ ઓછા હોય છે. એટલે જો તમે કલાકો પણ બેસી રહેશો ને તો પણ પૂરતું વિટામિન ડી નહીં બને. તો ઇન્ડિયામાં સામાન્ય રીતે 9:30-10 વાગ્યાથી બપોરે 2-3 વાગ્યા સુધીનો જે તડકો હોય ને એમાં યુવીબી રેઝ કિરણો મેક્સિમમ હોય છે. પરંતુ ગરમી અને વેધરને જોતા આપણે એવા કલાકો તો શું 10-15 મિનિટ બેસવું પણ મુશ્કેલ હોય છે. ઉપરાંત જો તમે બારીના કાચની પાછળની બાજુ બેઠા હોય તો મોટા ભાગના યુવીબી કિરણો રોકાઈ જાય છે. ફૂલ સ્લીવના આખા કપડાં પહેરેલા હોય, સનસ્ક્રીન લગાવેલું હોય કે શિયાળો કે ચોમાસા જેવી ઋતુ હોય ને તો પણ પૂરતા યુવીબી કિરણો નથી મળતા. અને હવે બીજી મહત્વની વાત, આપણા ઇન્ડિયાની જે સ્કિન ટોન હોય એમાં મેલાનિનનું પ્રમાણ વધારે હોય છે. એટલે ફોરેનર્સની જેમ આપણે થોડીવાર તડકામાં બેસીએ ને તો વિટામિન ડી નથી મળી જતું. આપણે થોડો વધારે સમય સુધી તડકામાં બેસવું પડે છે જેથી વિટામિન ડી પ્રોપર એબ્ઝોર્બ થાય. તો મિત્રો, જો તમને સતત થાક લાગતો હોય, સાંધા સ્નાયુઓમાં દુખાવો થતો હોય, હાડકાં નબળા પડી ગયા હોય, વાળ વધારે પડતા ખરતા હોય, તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય, એવા બધા લક્ષણો જોવા મળે ને તો માત્ર 2 ટાઈમ તડકામાં બેસી રહેવાથી વિટામિન ડી પૂરતું નહીં મળે. તમારા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ પ્રમાણે તમારે સપ્લિમેન્ટ શરૂ કરવા જ જોઈએ. તો હવે આ રીલ જલ્દીથી તમારા ફેમિલી ગ્રુપ્સના વડીલો સાથે શેર કરી દો જેથી એમને પણ ખ્યાલ આવે. અને આવી જ માહિતી માટે અમારા પેજ યોગા કૃતિને ફોલો કરી દો.